પોતાના દેશની બહાર બીજા દેશમાં વસવાટ કરવાની બાબતે ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. ભારતીય ડાયસ્પોરા વિશ્વનો સૌથી મોટો વિદેશી ડાયસ્પોરા છે. વિદેશ મંત્રાલયે સંસદમાં આપેલા આંકડાઓ મુજબ લગભગ 1.3 કરોડ ભારતીયો હાલ નાગરિકો વિદેશમાં વસે છે અને એક અંદાજ મુજબ દર વર્ષે 25 લાખ ભારતીયો વિદેશમાં સ્થળાંતર કરે છે. એવામાં ઘણા લોકો છે કે સમય જતાં ભારતીય નાગરિકતા છોડીને અન્ય દેશના નાગરિક બની જાય છે. ત્યારે ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય નાગરિકતા છોડવાના ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. આ બાબત ચિંતાજનક છે કારણ કે દેશ એક તરફ વિકાસની નવી ઉડાન ભરી રહ્યો છે, ત્યારે બીજી બાજુ દેશમાં નાગરિકોને બેઝિક જીવન જરૂરી ચીજવસ્તુઓના અભાવ નડી રહ્યો છે. આ મામલે ચર્ચા કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી. લોકોમાં ભારતીય નાગરિકતા છોડવાનો ટ્રેન્ડ વધ્યો. ભારતીય નાગરિકતા છોડવાના પાછળના કારણો: સારો પગાર અને કારકિર્દીમાં ઝડપથી પ્રમોશન, પશ્ચિમ દેશના પાસપોર્ટ ભારત કરતાં વધુ મજબૂત, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં સતત વધારાથી નારાજગી. શું ભારત ઉપરાંત અન્ય દેશની નાગરિકતા એકસાથે મળી શકે? સંસદમાં ગત શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ 13 વર્ષમાં 18 લાખથી પણ વધારે લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે અને અલગ અલગ 135 દેશોની નાગરિકતા મેળવી છે. સરકારે આ પણ મુદ્દો ગયા વર્ષે ચોંકાવનારા આંકડા રજૂ કરીને સામે ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ વર્ષે 2021માં 1,67,370 લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી, ત્યારે વર્ષ 2022માં આ સંખ્યા 2 લાખને પાર થઈ. વર્ષ 2023માં 2,16,219 લોકોએ ભારતીય નાગરિકતા છોડી, જ્યારે એક અંદાજ મુજબ 2024માં કુલ 3.2 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી હતી, જે એક વર્ષમાં 47% વધારો દર્શાવે છે. વર્ષ 2011ની વાત કરવામાં આવે તો ભારતીય નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા 1,22,919 હતી. આ સંખ્યા વધીને 2019માં 1,44,017 થઈ હતી. જોકે ત્યારબાદ વર્ષ 2020થી આ સંખ્યા ઘટીને 85,256 થઈ હતી. આ ઘટાડા પાછળનું કારણ કોવિડ મહામારીને કારણભૂત ગણવામાં આવે છે. ભારતીય નાગરિકતા છોડતા લોકો યુએસ, કેનેડા, રશિયા, ચીન, ઇજિપ્ત, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સ્પેન, સુદાન, સ્વિટ્ઝરલેન્ડ, ત્રિનિદાદ અને ટોબેગ, યુકે, તુર્કી જેવા દેશોમાં નાગરિકતા લઈ રહ્યા છે. સંસદના ગત શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકતા છોડવાના વધી રહેલા વલણ પાછળ વ્યક્તિગત કારણો જવાબદાર હોવાનું ગણાવ્યું હતું. જોકે જાણકારોના મત મુજબ લોકોના ભારતીય નાગરિકતા છોડવા પાછળના કારણ સામાજિક ભેદભાવ, રાજકીય અસ્થિરતા, જટિલ નીતિગતતાઓ જેવા અન્ય ઘણા કારણો મુખ્યત્વે જવાબદાર છે. જાણકારોના મત મુજબ ભારતીયો મુખ્યત્વે યુકે, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં વધારે સારા પગાર અને કારકિર્દીમાં વધુ ઝડપથી બઢતી અને અન્ય આર્થિક તકો માટે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાં ઊંચા ટેક્સ રેટને કારણે લોકો અન્ય દેશના નાગરિક બનવાનું પસંદ કરી રહ્યા છે. પશ્ચિમી દેશોમાં દેશ શ્રેષ્ઠ હેલ્થકેર સિસ્ટમ અને ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ વિદેશની નાગરિકતા મેળવવા પાછળનું મુખ્ય કારણ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં વધી રહેલા વાયુ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે લોકો પશ્ચિમી દેશોમાં કાયમ માટે વસવા જઈ રહ્યા છે, જ્યાં હવામાન પ્રમાણનું ઘણું સ્વચ્છ રહે છે. આ ઉપરાંત સલામતી, સુરક્ષા અને રાજકીય સ્થિરતાને ધ્યાનમાં રાખીને લોકો ખાસ કરીને પશ્ચિમી દેશોની નાગરિકતા મેળવી રહ્યા છે. પશ્ચિમી દેશોની નાગરિકતા પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે પશ્ચિમી દેશોનો પાસપોર્ટ એ ભારતીય પાસપોર્ટ કરતાં વધારે મજબૂત ગણવામાં આવે છે. પશ્ચિમી દેશના પાસપોર્ટથી 150થી વધુ દેશોમાં વિઝા ફ્રી એક્સેસ મળે છે, જ્યારે ભારતીય પાસપોર્ટથી માત્ર 57 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ મળે છે. સોશિયલ મીડિયા પર પણ ભારતીયોના નાગરિકતા છોડવાના કારણો અંગે ચર્ચા થઈ રહી છે, જેમાં એક યુઝર્સે લખ્યું હતું કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં સતત વધારા થવાના કારણે, ચૂંટણી દરમિયાન ફ્રી બીઝ અને જૂની અનામત પદ્ધતિને કારણે કેટલાક વર્ગને શિક્ષણ તથા નોકરીમાં થતા અન્યાય જેવા કારણોથી
આ જવાબદાર ઠેરવવામાં આવે છે. કેટલાક દેશના નાગરિકો પોતાના દેશ ઉપરાંત અન્ય દેશની પણ નાગરિકતા ધરાવી શકે છે, પરંતુ ભારતીય બંધારણ કલમ 9 અને નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 9ની જોગવાઈઓ અનુસાર બેડવી નાગરિકતા મંજૂરી નથી. ઓગસ્ટ 2005માં નાગરિકતા અધિનિયમ 1955માં સુધારો કરીને ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 26 જાન્યુઆરી 1950 કે તે પછી ભારતના નાગરિક રહેલા ભારતીય મૂળના વિદેશી નાગરિકો તરીકે નોંધણી કરાવી શકે છે. નોંધાયેલા OCI બંધારણના અનુચ્છેદ 16 હેઠળ ભારતના નાગરિકને મળેલા અધિકારો માટે હકદાર રહેશે નહીં, પણ તે કેટલાક ફાયદા મળી શકે છે, જેમ કે કેટલાક શરતોને આધીન ભારતના આજીવન વિઝા રહેવાની, કામ કરવાની અને મિલકત ધરાવવાની સ્વતંત્રતા મળે છે. જો કે આ યોજના હેઠળ લોકોને ભારતીય ચૂંટણીમાં મતદાન અથવા જાહેર હોદ્દો ધરાવતા જેવા કે રાજકીય અધિકારો મળતા નથી. 26 નવેમ્બર 2024ના રોજ અપડેટ કરાયેલા વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ 3.54 કરોડ નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે NRI લોકો અને પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન્સ PIO OCI સહિતના ભારતની બહાર વસે છે, જેના નાગરિકો મોટી સંખ્યામાં અન્ય દેશોની નાગરિકતા પસંદ કરતા હોય એવા દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિજી, મ્યાનમાર, થાઈલેન્ડ, નામિબિયા, નેપાળ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જો કે આ બધા દેશો ભારતીય વિકાસ અને વૈશ્વિક પ્રભાવની દ્રષ્ટિએ ભારતને નોંધપાત્ર રીતે પાછળ છે. ટૂંકમાં ભારતીયોને વિદેશમાં સારા હવામાન, ઉજ્જવળ કારકિર્દી અને આર્થિક સદ્ધરતાનું કારણ જવાબદાર હોઈ શકે છે. આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. આભાર.